તો નાસ્તામાં જો ભાખરી ને ખાખરા ને ફાફડી ને બધાય છે, બધાય જો નાસ્તો કરવા માટે બેઠા છે. પપ્પા તમારે કયો શર્ટ છે? બાકી બધાય જો ગ્રે કલર ના કપડા પહેર્યા છે. તો બધાય મેચિંગ કર્યું છે ભાઈ. હા, બધાય મેચિંગ કર્યું સાથે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મારા મમ્મીની જો અત્યારે નાસ્તો કરીને નીકળી ગયા છે, કારણ કે અમદાવાદમાં છે ને બહુ બધા ઘર છે ને લેવાના છે. ઈ લોકોને જો કે એવું હતું કે કાલ રાતે જ અમે ક્યાંક વયા જઈએ, પણ મેન નીરવે બહુ તાણ કરીને કીધું કે રાતે અહીંયા હુઈ જાજો, સવારમાં તમારે જ્યાં જવું હોય ને વયા જાજો. જો કે એમ જ કરે છે. કાલે સવારના નીકળી ગયા હતા, રાતે આવ્યા હતા, આજે સવારના નીકળી ગયા છે. આજ તો કીધું છે કે બપોર પછી આવતા રહેજો. હવે ખબર નહીં આવે કે ન આવે. આપણે બહુ તાણ કરી છે, પણ હવે ખબર નહીં ક્યારે આવે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, એટલે આપણે સ્વેટર હવે તો કાઢવું જ પડશે. છેલ્લા 1-2 દિવસથી કહું છું કે કાઢશું, પણ હવે મને લાગે છે કાઢવું પડશે, કારણ કે વધી છે રિયલ. તો અત્યારે જો નીરવે છે નાસ્તો મોડો કર્યો છે ચા ભાખરીનો, એટલે નીરવને કઈ બપોર જમવું નથી, અને મારી કઢી ખીચડી પડી છે તો હું ઈ ખાવાની છું. એટલે મમ્મીને કીધું કે તમને ને પપ્પાને જે ભાવે ની બનાવી નાખી, કારણ કે મમ્મીને ને પપ્પાને છે ને ખારી ડુંગળીનું ભાવે છે, અને મને નીરવની સેજે નથી ભાવતું. એટલે જે ડુંગળી કાઢી છે અને ડુંગળીનું ખાર્યું બનાવે છે. જો મમ્મી મઠિયા તળે છે ને લોટ બંધાઈ ગયો છે. તો આજના મેનુમાં છે મારા માટે છે કઢી ખીચડી, મમ્મી ને પપ્પા હાટું છે ખાર્યું અને રોટલી, અને નીરવનું ઓલરેડી ખવાઈ ગયું છે. તો અત્યારે જો હું જાડુ બને છે ને શૂટ કરવા માટે બેસી ગયા છે. જો જાડુ અત્યારે સ્ક્રિપ્ટ વાંચે છે, સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે બ્રાન્ડની, અને અત્યારે બ્રાન્ડનું શૂટ ચાલે છે. મેડમ હા, બોલો શું કેવું છે? હમણાં બહુ જલસા કરે ને એટલે બહુ ભી પડી જાય. દિવાળી પછી ભી પડી જઈશ કા? એ વાત સાચી છે ને, એકાર ઘણું બધું કામે ભેગું થયું છે, પણ હવે કામે લાગવું પડશે. છોકરાને કેમ આજ વેકેશન ખુલી ગયા છે, સ્કૂલે જવા, એમ અમારે વેકેશન ખુલી ગયા છે હવે. એમ તો અમારું બધું કામ ચાલુ જ છે, પણ બ્રાન્ડ શૂટ હવે બધા ચાલુ થયા દિવાળીના. અને આમે તે હમણાં જલસા દિવાળી હતી ને એટલે દિવાળી જેવો માહોલ હતો, પણ હવે અમે તે હવે જે કામ છે ને કીધું ને આવતા હતા, પણ અમે કીધું તું પછી કરશું, પણ હવે પ્રેશર બહુ આવ્યું છે એટલે હવે કરવા માંડી. તો ફાઇનલી જો અમારું એક શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે, અને બરોબર થયું હોય તો ઠીક છે. નકર શૂટમાં હું થાય એકવાર પહેલી વાર શૂટ કરવામાં તો મજા આવે, પણ બીજી વાર જે રીશૂટ કરવાના આવે ને તો એમાં તમારે ફરીથી આવીને આવી હેરસ્ટાઈલ લેવી પડે, પછી જે તમે લિપસ્ટિક લગાડવી હોય સેમ લિપસ્ટિક લગાડવી પડે, અને કપડાય સેમ પહેરવા પડે. એટલે આપણે ધ્યાન રાખીને બધું શૂટ હરખું કરી નાખ્યું. હાલો હવે જમવા જાવું. ચાલો જમવા જાવ. નીરવ કઈ જમવા નથી, કારણ કે એને બહુ મોડા સવારનો છે ને નાસ્તો કર્યો હતો. એને આજે બ્રેકફાસ્ટ અને લંચ ભેગું કર્યું, તેને શું કહેવાય? બ્રંચ કરી નાખ્યું હતું નીરવે આજે ચા ભાખરીનું. તમે હવે લંચ કરી નાખો. અમે લંચ કરશું. અમારે લંચ અને ડિનર નું જે પડ્યું હોય ને ઈ જ મારે લંચમાં ખાવાનું છે. એને શું કહેવાય? ડિનર નું લંચમાં ખાવું હોય તો ડિનર જ કહેવાય ને. હા તો ઓકે, તો હું ડિનર કરવાની છું અત્યારે. લંચમાં ડિનર. હા, લંચમાં ડિનર કરવાની. ચાલો બધા લંચમાં ડિનર કરવા માટે. જો આપણે ખાલી છે ને જમવામાં ચીબડા લીધા છે, કારણ કે મારે જમવું જ નહોતું, પણ ચીબડા બહુ ભાવે એટલે માથે છાશનો મસાલો નાખી દીધો. આજે જમવામાં જો ભાઈ ડુંગળીનું ખાર્યું છે, અને રોટલી ને શાક ને એવું બધું છે. અને આ મેડમ જો કાલ રાતના કઢીને ખીચડી ખાઈ છે, કારણ કે એમના ફેવરિટ છે ને. હાલો બધા પાપડ ખાવા. ખાલી પાપડ ખાવા બોલાય છો? વાસી ખાવા થોડું બોલાવાય. ચીબડા ખાવા બોલાવાય તાજા. હા તો ચીબડા ખાવા હાલો, પાપડ ખાવા. તો જો મારે અત્યારે બહાર કામ છે, તો હું જાડુ છે ને બંને કામ પતાવવા માટે જઈએ છે. જાડુ શું કરશો યાર તું? જો ને આ સીરમ લગાડું છું. સીરમ? કયું સીરમ છે? અરે આ છે હિમાલયાનું ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મેરિક ફેસ સીરમ. આ સીરમ થી શું થાય? આ છે ને આપણા ચહેરાના ડાર્ક સ્પોટ દૂર કરી નાખે, અને આપણા ચહેરાને છે ને ગ્લો આપે. પણ આ લગાવવાનું કઈ રીતે? તો આને લગાવવું છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા તમારે છે ને આના 2 થી 3 ડ્રોપ છે ને ફેસ ઉપર મૂકી દેવાના. એના પછી છે ને સર્ક્યુલર મોશનમાં આવી રીતે તમારે આને લગાડી દેવાનું, અને એના પછી તમારે સનસ્ક્રીન લગાવી દેવાનું. જાડુ મને સમજાતું નથી, આમાં એવી તો હું વસ્તુ આવતી છે કે આપડા ડાર્ક સ્પોટ રિમૂવ થઈ જાય? આમાં છે ને 100% ઓર્ગેનિકલી સોર્સ ટર્મેરિક, 10% ગ્લાયકોલિડ એસિડ અને 2% નાઇસિનેમાઇડ છે. હિમાલયા સ્વરાસા છે ને ડાર્ક સ્પોટ દૂર કરવા માટે બેસ્ટ છે. આ ફટાફટ સ્કિનમાં છે ને એબ્ઝોર્બ પણ થઈ જાય છે, એટલે તમારા છે ને ડાર્ક સ્પોટ એકદમ ક્લિયર કરી નાખે છે, અને તમારી સ્કિનને પણ બૂસ્ટ કરે છે. આને આપણે ઓર્ડર કરવું હોય તો ક્યાંથી કરવાનું કહી દે. આ છે ને નાયકા, એમેઝોન, ફ્લિપકાર્ટ ની સાથે હિમાલયાની વેબસાઇટમાં પણ મળી રહે. આજે જ ઓર્ડર કરશો ને તો મિનિમમ 30% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ફટાફટ જઈને ઓર્ડર કરો. અત્યારે 4:30 વાગ્યા છે, અને મારા મમ્મી ને પપ્પાની અત્યારે આવ્યા હતા 4 વાગે, અને પાછા છે ને 2 મમ્મી પપ્પા મારા કાકાજી ને બધાને ઘરે છે ને બેસવા માટે અત્યારે જતા રહ્યા છે. તો વાગી ગયા છે 6:10, અને આજનો આખો દિવસ છે ને ભાઈ ગજબ ગયો છે, કારણ કે સવારે એક શૂટ પતાવ્યો, અત્યારે બીજું એક અર્જન્ટમાં છે એક શૂટ પતાવવાનું છે, અને પછી જવાનું છે પાયલની મામાના દીકરીની ત્યાં જમવા માટે. તો ફટાફટ બધું પતાવી દઈએ અને પછી નીકળીએ. તો 6:45 થવા આવ્યા છે, અને અમારું શૂટ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે હું ફટોફટ છે ને મારા મામાની છોકરીના ઘરે જાઉં છું, અને નીરવ થોડીક વાર પછી આવશે, કારણ કે જે એને અમે શૂટ કર્યું ને બધું એને એડિટિંગ ને એનું બધું ઘણું કામ છે,
એટલે કામ પતાવીને પછી જમવા ટાઈમે આવશે તો આપણે ફટોફટ જતા રહીએ મારા મામાની છોકરીના ઘરે. તો ગમે ત્યારે છે ને ફ્લેટમાં ગમે એના ઘરે જવાનું હોય ને તો વધારે ફ્લેટ હોય ને તો હું ભૂલી જ જાઉં કે કયા ફ્લેટમાં જવાનું છે ને કયા માળે જવાનું છે. હવે આપણે બીજા માળે ઉભા રહ્યા છીએ. સાચો ફ્લેટ હોય ને તો સારું, જો કે ફ્લેટ તો સાચો જ છે પણ માળ હજી આપણને પાકી ખબર નથી. બાકી હવે આપણે ફોન કરીને પૂછશું. તો આપણે ઘરે તો જો હાચા આવી ગયા છે ને ગરમા ગરમ શીરો જો અમારી બેને બનાવ્યો હતો ને તો આપણે થોડોક અત્યારે ખાવા પહેલા જ લઈ લીધા છે ને બધાય જો વાતું એ લાગી ગયા છે અત્યારે. હાલો બધાય ગરમા ગરમ શીરો ખાવા. તો ચારેયની ટુકડી આજે પાછી જો ભેગી થઈ ગઈ છે. એક જો અહીંયા બાર છે ને નાની ગરમા ગરમ એના બા શીરો ખવડાવે છે. તો જો આ ટીચકી નાની છે ને એ શીરો ખાઈ છે. અને આ ત્રણે શું કરો છો તમે? રમો છો હે? હું ફોન જોવો છો કે રમો છો? પેલા એક વસ્તુ કયો. તો પેલા તમે ફોનમાં ગેમ રમતા હતા, હવે ગેમમાં ફોન રમશો એમ? અને હવે આને પપ્પાના ફોનમાં રમવાનો તો હવે ફોન જોવાનો છે. અત્યાર સુધી ગેમ રમતા, ફોનમાં શું જોવો છો તમે? અંશુ તું મારો વિડીયો જોશો? રોજ જોશો? તાર મમ્મી કરે ત્યારે જોશો? અને કયો વિડીયો? કયો વિડીયો? ઈ વિડીયો જોયો તો ઈ કોમેડી વિડીયો જોતો હશે. બહુ બધા વિડીયો એના મમ્મી કાનમાં કે મને નથી કેતો. જોવો કયો વિડીયો ફટોફટ કયો અહીંયા વાટજો. ગાડી ભટકાડી હતી વિડીયો જોયો એને જોયો તો. આ તો મને નથી લાગતું. ક્રિશા તું મારો વિડીયો જોશો? નથી જોતી. આ જો મારી ઇજ્જત કાઢે છે. તું જોશો અંશુ મારો વિડીયો? હે આ નકશુ જોવો આજે હોતો ને પાછો પડી ગયો તો પાછો એટલો રોયો ને એક રોવે એટલે બીજાના ફોન મુકાઈ જાય એટલે બીજા રોતા હતા, ત્રીજા રોતા હતા. એમ થોડીક વારમાં તો બગડા ચટી બોલાવી દીધી. કા નકશુ? અંશુ નકશુ બેના નામ એવા છે ને, આનું નામ નકશુ છે ને ઓલા નામ અંશુ છે એટલે મારે છે ને મિક્સ જ થઈ જાય. નકશુ કેમ એટલો બધો પડી જાશો? તું ધ્યાન રાખતો હોય તો હે? કેમ પડી ગયો? હા એને ધક્કો દીધો કે તું એમને પડી ગયો? એમ કીધું? આ હોલી છે એમને કેવી બેઠી છે. તો અહીંયા જો સેન્ડવિચ નો મસાલો છે ને આપણે થોડો ઘણો ભરી લીધો છે. અને અહીંયા છે ને કિંજલ બેન છે ને એ જો બ્રેડ પકોડા તળે છે અને ઓલી સાઈડ છે ને સેન્ડવિચ બને છે. તો સેન્ડવિચ અને બ્રેડ પકોડા બંને બને છે. અને સેન્ડવિચમાં જો મસાલો ભર્યો છે અને બધી વસ્તુ જો આવી રીતે અલગથી કટિંગ કર્યું છે અને ઉપરથી ચીઝ નાખીને બનાવે છે. સાથે ગ્રીન ચટણી છે. હાલો બધા સેન્ડવિચ અને બ્રેડ પકોડા. તો જો બધાય છે ને અહીંયા જમવા માટે બેસી ગયા છે. હાલો બધાય જમવા. અને આ બે જો અત્યારે મારી સેન્ડવિચ ભરવાનું કામ પતી ગયું છે કારણ કે શેકાતા સેન્ડવિચના મશીનમાં અને બ્રેડ પકોડા કરતા વાર લાગે અને ભરતા કાંઈ એટલી બધી વાર ન લાગે એટલે આપણે ફ્રી થઈ ગયા છે. એટલે અત્યારે આપણે બધું પીરસી છીએ. અને આ બાજુ જોવો છોકરા છે ને એકબીજાને ટંગાય છે અને બધા એકબીજાને વાત કરે છે. મમ્મી છોકરામાં કેવી મજા આવે છે? આમ જો એક પછી એક બાજા કરે છે. મેળા જેવું લાગે છે ને? અને જુદા પાડવામાં રહી છે. આમ જો બાદે છે. જો આ બે ભાઈ અને આમ બધા આમ જો હિંચકા ખાય. જો શું કરો છો બે? હિંચકા ખાવ? કેવું ક્યુટ ક્યુટ બોલે. તું નથી બોલતી? આમી બોલ તો. કાઈ કેમ નથી બોલતી? શું કરશો તું? કઈ નહીં લે કે કઈ નહીં. તો જો અહીંયા ભાઈ હોતન આવી ગયા છે. એક પછી એક બાંધા રાખે અને ઓલું કર્યા રાખે. કેવું તેડીને બાવ રમે છે. અને નકશુનું કાંઈ નક્કી ન કહેવાય. હમણાં એ પડી હોતન જાય અને પછી રોવા માંડે. નકશુ હજી તમે 1 મિનિટ પહેલા મેં જે બ્લોગ લીધો ને ત્યાં તો એ રોવા માંડ્યો પાછળ. હે ને નકશુ પડી જશે ને તું બહુ. નીરવને જો તાણ કરાવીને પરાણે ખવડાવે છે. નીરવ કે પાયલ બહાર જાય ત્યારે મારો બદલો લેશે. બદલો નથી લેતી નીરવ. તાણ તો કરવી પડે ને લ્યો. અને તમે બધા કહો છો ને નીરવ વ્લોગમાં નથી આવતો. વ્લોગમાં એ નથી આવતો બાકી બધે આવે જ છે. એટલે આજે સ્પેશિયલી વ્લોગમાં લીધું છે ને આ છોકરાઓ જો અહીંયા બેસી ગયા. તમે શું ખાવ છો અંશુ? સેન્ડવિચ ખાવ છો? કેવા વાળી? ચીઝ વાળી? વાહ વાહ. તો જો અમે બધા છે ને જમવા માટે બેસી ગયા છીએ. હજી જો ત્યાં ઉપર છે ને સેન્ડવિચ શેકાય છે. સેન્ડવિચ ને એવી વસ્તુ બનાવે એટલે થોડી ઘણી વાર લાગે. બ્રેડ પકોડાની તો તળાઈ ગયા છે એમાંય જો કે વાર લાગે. અને જો બધા જમવા બેસી ગયા છે. જો સેન્ડવિચ છે, પછી બ્રેડ પકોડા છે, ચટણી છે, પછી રવો છે, છાશ છે. હાલો બધા જમવા માટે. અને આ લોકો ખાલી ચીઝ અને ગ્રીન ચટણી લગાડીને બહુ મસ્ત બનાવે છે. આ ગ્રીન ચટણી બહુ એટલે બહુ મસ્ત બની છે. આપણા કરતા ડિફરન્ટ છે એટલે આપણે આ શીખીને જવું કારણ કે નીરવને આ બહુ ભાવી ચટણી. નીરવ હા અત્યારના છોકરાને ગણિત નથી આવતું હો. આનંદદાયી ગણિત. હા જો આનંદદાયી ગણિત આવે છે. અને ગુજરાતી નહીં, જો ગુજરાતી અને પર્યાવરણ ભેગું અને એનું નામ છે કલરવ.
બધા નામ બદલાઈ ગયા છે. બોલો આમાં જો આનંદદાયી ગણિત લખ્યું છે, સ્વાધ્યાય પોથી. સાચી વાત છે, નાનપણ યાદ આવી જાય. ઓ આમાં શું છે 3 દશક અને 2 એકમ 32. હા આપણે આવતું ને એકમ દશક 100 ને એવું બધું છે, એવું બધું છે. કેટલા દિવસથી નાના. સાચી વાત છે. હે હા ઈ વાત સાચી, સ્વાધ્યાય પોથી મોડી આવતી, પણ અત્યારના છોકરા હજી જો પેલા ભણે છે ને ત્યાં બધા કેટલા ચોપડા આવવા માંડે. તો જો પેલા ધોરણમાં અત્યારે છે ને પ્રોજેક્ટ બુક આવે છે ને આવી રીતે જો સ્ટીકર ને એવું બધું આપેલું છે. આ સ્ટીકર મેં કીધું ક્યાંથી બહારથી લાવવાના, તો કે ના અહીંયા જો પાછળ છે ને બધા સ્ટીકર લગાડેલા છે, તેમાંથી ઉખાડીને ઈ લોકોને જ્યાં લગાડવાનું હોય ને ત્યાં લગાડવાના. જો અહીંયા બધા સ્ટીકર રહ્યા. તું હાથે લગાડશો અંશુ? અંશુએ જો બધા જાતે લગાડ્યા. જો જો એને ખબર છે, નીરવ તે ઊંધું લગાડી દીધું, ક્યાંથી ઉખાડી નાખ્યું છે. તો પાછળ બધા સ્ટીકર આપેલા હોય ને એમાંથી આગળ લગાડી દેવાનું. જો તો 9:30 થઈ ગયા છે, મારી મમ્મીને અત્યારે જવાનું છે, પણ બધા જો વાતોમાં એટલા મસ્કુલ છે ને વાત જવા દે. અહીંયા જો મોટાની મંડળી જામી છે, અહીંયા નાનાની મંડળી જામી છે, બે બાજુ જો અલગ અલગ મંડળી જામી છે અને બધું કામ થઈ ગયું છે. જો અહીંયા કોઈ નથી બેઠા, કારણ કે અહીંયા જો નાના છોકરાની મંડળી જામી. શું કરશો નકશું? તો જો અહીંયા નાના છોકરા છે ને બધી જગ્યાએ જો અલગ અલગ મંડળી જામી ગઈ છે. આમ જો આરબીન મારા પપ્પા કેવા રમે છે, કેવા દાંત કાઢે છે, પેટમાં દુખશે, આમ જોઈને કેવી મજા આવે. જો બે દાદા ભેગું જોવો, દાદાની એવા ઈ છે. આર્મી જોવો, આર્મી પેટમાં દુખશે એટલે બધા દાંત કાઢીશ ને તો પેટમાં દુખશે પણ તને બોલતા જ નથી સાંભળી. તને બોલતા આવડે છે તને? હે આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? દાદા છે. આ કોણ છે? હું કોણ છું? માછી. માછી આ નામ શું છે? આ નામ શું છે? ફી ને એનું નામ શું છે? કૃષ્ણ. તાર મમ્મી નું નામ શું છે? તાર મમ્મી નું નામ આવડે તને? હે તો મારા મમ્મી ની અત્યારે જાય છે ને એટલે જો આપણે અર્થું ને વીવું ને એ લોકો હાટું જો નાસ્તો અહીંયાથી મોકલી છીએ. જો કે ન્યાય મળતો જ હોય, પણ મેં કીધું કે હાલો ને આપણે મોકલીએ છોકરા હાટું. તો જો આવી રીતે સમોસા ને એવી બધી વસ્તુ લીધી છે. તો અમદાવાદમાં અમે જે એરિયામાં રહી છે ને ત્યાં છે ને આવી કુરકુરિયાની છે ને ઘણી બધી દુકાન હોય, પણ સુરતમાં છે ને આવી દુકાનો મેં બહુ ઓછી જોઈ છે. જો કે જોઈ જ નથી, એટલે ત્યાં છે ને આવી રીતે કુરકુરિયા ને એવી બધી વસ્તુ છે ને આવી રીતે મોટી દુકાનમાં બહુ ઓછા મળે. તો અત્યારે જો ઘરે મારા મમ્મીની વહી આવ્યા છે ને અત્યારે બધા સીતાફળ ખાય છે ને અહીંયા જુઓ થેલા તૈયાર થઈ ગયા છે. મમ્મી હજી પેટમાં જગ્યા છે? ગીતાબેને તાણ કરી એટલે સીતાફળ ખાવું પડે ને ભાઈ. એ વાત સાચી. પેટ ભરવાય ને તો આ તો વહી જાય, આમાં કાંઈ ન હોય, 50% તો નીકળી જાય. બધા જો ડીશ લઈને બેસી ગયા છે. મારા પપ્પા અને નીરન આ બધા જો ચમચીથી ખાય છે ને આ બે વળી હાથથી ખાય છે. અમને હાથથી મીઠું લાગે. તમને ચમચીથી મીઠું લાગે છે નીરવ? બહુ લાગે. અને આ સીતાફળ જો રેગ્યુલર આવે ને એના કરતા કેવડા મોટા જો આજે અડધું જ છે હો સીતાફળ. આમ જો કેટલો મોટો છે, એટલે અમારો સોફો બગડ્યો જો બતાવવામાં. એટલે આમાં નીરવ એવું કરે છે કે આની કળી બહુ મોટી છે ને એટલે ખાવા મજા આવે છે. હે ને નીરવ? એટલે આ છે ને નહીતર નાનું સીતાફળ હોય ને તો એમાં નકર તમે બિયા કાઢવામાં જોઈએ. આમાં જો બિયા ઓછા છે એટલે સીતાફળ ખાવાની બધાને મજા આવે છે એવું બધા કહે છે. મોટી કળી છે અને બીજ નથી, ખાવ નથી. જો આટલા કેટલા સીતાફળ ખાધા ને આટલા બિયા માંડ નીકળ્યા. ઓમાં બીજ નકરા હોય. હાલો મમ્મી આવજો. હા આવજો. આવજો પપ્પા. આવજો કિશોર. જો કે અમારી ગાડી અહીંયા તૈયાર જ થઈ છે, અમે જો એક્ટિવા લઈને જઈશ. આવજો નીરવ. આવજો. તો ફાઇનલી મારા સાસુ સસરા છે ને એ બસમાં બેસીને સુરત જવા માટે નીકળી ગયા છીએ. અમે હું જાડું જસ્ટ મૂકીને આવ્યા અને ગાડી લઈને નહોતા ગયા, અમે રેપિડોમાંથી રિક્ષા બુક કરી લીધી હતી. કારણ કે જ્યાંથી અમે બેસાડવા માટે ગયા હતા ને ત્યાં 4 વ્હીલ ને એવું પાર્ક બાર કરવાની જગ્યા છે નહીં, એટલે તમારે કોઈને મૂકીને તરત દોડીને આવતું રહેવું હોય ને તો હલાય, બાકી તમે કે ટૂંકમાં પાર્ક ન કરી શકો કારણ કે બહુ ટ્રાફિક વાળો એરિયા છે. એટલે કીધું કે રિક્ષા જાય ને પાછળ અમે એક્ટિવા લઈને ગયા હતા, કારણ કે સામાન એવું હોય તો ચડાવતા ને એની માટે હાજરી જોઈએ આપણી. અધરવાઇઝ તો 4 વ્હીલ લઈને ચાલે, કઈ વાંધો નહીં. બસ બધું ટાઈમે મળી ગયું અને બેક ટુ ધ રૂટીન. પાછું રૂટીન ચાલુ. હવે લગન બગન ને બધું પતી ગયું છે, જમવા બમવાનું. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઇબ કરી દો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.